નમસ્કાર, હું છું ગીતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકો માટે નાના મોટા સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યા છે, પરંતુ તંત્ર અને પોલીસની નિષ્ક્રિયતાના કારણે આ સરકારી મિલકતો હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરસપુર વિસ્તારમાં પોટલિયા 4 રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલ આવેલો છે। રાત્રિના સમયે નિયમ મુજબ આ સ્વિમિંગ પુલ સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવે છે। આમ છતાં આસપાસના વિસ્તારમાં રહેતા કેટલાક માથાભારે તત્વો મોડી રાત્રે સ્વિમિંગ પુલની પાછળના ભાગે આવેલી દિવાલ કૂદી અથવા મુખ્ય દરવાજેથી સિક્યુરિટી ગાર્ડ સામે દાદાગીરી અને ધમકી આપી અંદર પ્રવેશ કરી જાય છે। સ્નાનાગરમાં રાત્રે સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોવા છતાં અસામાજિક તત્વો હથિયાર સાથે ધસી આવતા હોવાથી ગાર્ડ પણ લાચાર બની જાય છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। ચોંકાવનારી બાબત એ છે કે સરસપુર સ્વિમિંગ પુલમાં ભૂતકાળમાં પણ 3 થી 4 વખત આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે। સ્નાનાગર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રના એક પણ અધિકારીએ આ ગંભીર બાબત ઉપર ધ્યાન આપવાની તસ્દી સુદ્ધા લીધી નથી। એટલું જ નહીં, વારંવાર સુરક્ષા ભંગની ઘટનાઓ સામે આવતી હોવા છતાં તંત્ર દ્વારા આ સ્વિમિંગ પુલ પરિસરમાં એક પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી, જે અધિકારીઓની ઘોર બેદરકારી દર્શાવે છે। તો ગેરકાયદેસર ઘૂસણખોરીની આ ઘટના અંગે સ્થાનિક પોલીસને તુરંત જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પણ હતો। જો કે આ મામલે પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવાને બદલે માત્ર સામાન્ય નોંધ કરી અને સંતોષ માની લેવામાં આવ્યો હતો। એએમસી સત્તાધીશો દ્વારા પણ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી। તંત્ર અને પોલીસની આ ઢીલી નીતિના કારણે જ અસામાજિક તત્વોના હોંસલા બુલંદ થયા છે અને તેમણે ફરી એકવાર આ કાયદાના લીરે લીરા ઉડાડતો બનાવને અંજામ આપ્યો છે, જેનાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।